વોટ્સએપ ચેક કરો બધા. આ જોયું બધાને. ગઈકાલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જીએસઆરટીસીના જેટલા પણ ઉમેદવારો હતા એ લોકોને નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ હતો. 4742 ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા. એ હવે જીએસઆરટીસીના કર્મચારી બન્યા. અને જ્યારે હર્ષ સંઘવી ભાષણ આપી રહ્યા હતા, જ્યારે એ ભાષણ આપતા હતા ત્યારે એમને અચાનકથી એવું કહ્યું કે કામ કરો, તમારું વોટ્સઅપ ખોલો. અને જેમ જ વોટ્સઅપ ખોલ્યું, બધા રાજીના રેડ થઈ ગયા. કેમ રાજીના રેડ થયા? તો એ બધાના નિમણૂક પત્ર ડિજિટલી એમના વોટ્સઅપમાં આવી ગયા હતા. હર્ષ સંઘવી જ્યારે ભાષણ આપતા હતા એ ભાષણ દરમિયાન એમને કર્મચારીઓને જે પડતી અગવડો છે એની વાત કરી. જીએસઆરટીસીમાં શું નવું કરવાનું છે, કર્મચારીઓએ હવે આગળથી શું કામ કરવાના છે એની પણ વાત કરી. સાથે જ સીએમએ પણ પોતાનું ભાષણ આપ્યું ત્યારે એવું કહ્યું કે જીએસઆરટીસી પરથી લોકોનો વિશ્વાસ ન ઉઠે, સામાન્ય માણસ જીએસઆરટીસી પર વિશ્વાસ કરે એની જવાબદારી આપણા બધાની છે. એટલે આપણે બધાએ ભેગા મળીને વિષય પર કામ કરવાનું છે. સામે બેઠેલા જેટલા પણ લોકો હતા એ જ્યારે ડેપ્યુટી સીએમ અને સીએમને સાંભળી રહ્યા હતા ત્યારે એમના મોઢા ઉપર સ્માઇલ હતી, કારણ કે એમને નિમણૂક પત્ર મળવાના હતા. ડિજિટલી હાથમાં નિમણૂક પત્ર આવતાની સાથે જ બધા ખુશ થઈ ગયા. ડેપ્યુટી સીએમએ કાર્યક્રમ દરમિયાન શું કહ્યું, સીએમ ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમ દરમિયાન કર્મચારીઓને શું ટકોર કરી તે સાંભળીએ. આપણે જે બસ સ્ટેશનોમાં લોડ વધારે છે ત્યાં બાથરૂમ ટોયલેટ વધારવાનું કામગીરીને આગળ વધારી છે. આપણી બસોને વધુમાં વધુ સ્વચ્છ રાખવાનું કામ કરી છે. આપણે આખા વર્ષ સુધી સંકલ્પ લઈને બસોની અંદર ફાટેલી સીટ હોય તો એને રિપેર કરાવી છે. ડેન્ટિંગ પેન્ટિંગની કામગીરી બરાબર ચલાવડાવી છે. ત્યારે આપણે એસટીની ઇમેજને વધારો કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. હવે આજે આપ સૌ લોકોને રાજ્ય સરકારના ભાગ બનવાનો અવસર મળ્યો છે. પરંતુ જો આપણે એને એક સામાન્ય નોકરીની જેમ માનશો ને તો એની અંદર કોઈ નવો ફરક નહીં પાડી શકીએ. પરંતુ જેની જે જવાબદારી છે, અગર કોઈની જવાબદારી કંડક્ટરની હોય અને એ વ્યક્તિ જ્યારે અગર એક વડીલ સીડી ચડતા હોય બસના અને હાથ પકડીને જો એને સીટ પર બેસાડ લેશે તો એસટીનું નામ જરૂરથી ઉજ્જવલ થશે અને તમને સૌ લોકોને બી ભવિષ્યમાં આશીર્વાદ મળશે. આપણે આને એક સામાન્ય નોકરી નહીં માનતા. આપણે હજારો લોકોને પોતપોતાના સુખ દુઃખના સમયે એમને એમના સ્થાને પહોંચાડવા માટે કે ઝડપથી જે કોઈ જગ્યા પર જવાનું હોય ત્યાં પહોંચાડવા માટે આપણે જ્યારે સહભાગી બનતા હોઈએ ને તો એના સારા કામમાં ક્યાંક તમારું બી સારું કર્મ જરૂરથી બંધાશે. વ્યવસ્થા અત્યારે છે એનો ઉપયોગ એ થાય અને દુરુપયોગ એ થતો હોય, પણ આપણે ઉપયોગ અને દુરુપયોગમાંથી એ સારા ઉપયોગ માટે એનો ધ્યાન પર લેવાનું કે ભાઈ આપણે કદાચ છે ને કોકની ભૂલ આવી આપણા ધ્યાન ઉપર તો આપણાથી એ ભૂલ ના થાય એનો પ્રયત્ન કરવાનો. આપણે કોઈ વસ્તુ નેગેટિવ લેવાનું થતું, આપણે પોઝિટિવ. અને એમાંય તમારી પાસે તો કેટલી મોટી જવાબદારી ગણાય કે બસની અંદર બેઠેલા તમામ મુસાફરો તમારા હાથમાં તમારા ભરોસે નિશ્ચિંત બેઠા હોય, શાંતિથી. ઘણા નથી બતાવ્યું અંદર કે આરામથી ઊંઘી પણ ગયા હોય. કેમ ઊંઘી ગયા હોય? તો કે ભાઈ તમારા ઉપર ભરોસો છે કે ભાઈ કંઈ તકલીફ નહીં પડે, શાંતિથી જ્યારે સ્ટેશન આવશે ત્યારે આપણને ઉતારી દેશે, એ તમારો ભરોસો છે. એટલે તમારે તમારું જીવન, હવે તમારું રોજબરોજનું જીવન, ઘણી વખત આપણે કહીએ ને કે યાર કેમ આજે સવારથી ઉઠીને તું છાસિયા કરે છે, તો કે કેમ, તો કે ઘેર સવારથી કકરાટ આવ્યો તો એટલે. હવે એ તમારા જીવનમાં ચાલે? ના ચાલે. એટલે ગમે તે પરિસ્થિતિમાં તમારું જે બેલેન્સ છે, તમારું પોતાનું બેલેન્સ છે, એ જો સ્વસ્થ હોય તો ડ્રાઇવિંગનું બેલેન્સ સ્વસ્થ રીતે તમે ચલાવી શકો. એટલે તમારે તમારી જીવનમાં, અને ઘણી બધી મુશ્કેલીઓ દરેકના જીવનમાં પૈસા હોય ના હોય તો પણ આવતી જ હોય છે, પણ આપણે એ બધી પરિસ્થિતિમાંથી શાંત મગજે જે આપણી જવાબદારી છે એ નિભાવવા માટેની સક્ષમતા કેળવવી પડે.